એક નાનકડા ગામમાં આરવ નામનો એક શાળાનો વિદ્યાર્થી રહેતો હતો. તે 7મા ધોરણમાં ભણતો હતો. આરવ ખૂબ બુદ્ધિશાળી હતું, પણ થોડું આળસુ હતું. તેના મિત્રો રમવા જતા અને આરવ પણ એમની સાથે જતો. હોમવર્ક અને અભ્યાસ તે પછી માટે મૂકી દેતો. પરીક્ષા નજીક આવી, પણ આરવે યોગ્ય તૈયારી નહોતી કરી. પરિણામે તે પરીક્ષામાં ઓછા ગુણ લાવ્યો. આરવ ખૂબ નિરાશ થયો. તેના શિક્ષકે તેને સમજાવ્યું, બેટા, સપના જોવાનું સારું છે, પણ સપના પૂરા કરવા મહેનત કરવી પડે. આ શબ્દો આરવના દિલને લાગી ગયા. તેણે નક્કી કર્યું કે હવે તે રોજ સમયસર અભ્યાસ કરશે. તેણે રમવાનો સમય ઓછો કર્યો અને દરરોજ નિયમિત મહેનત કરવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી ફરી પરીક્ષા આવી. આ વખતે આરવે સંપૂર્ણ તૈયારી કરી હતી. પરિણામ આવ્યું ત્યારે આરવે વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેના માતા પિતા અને શિક્ષક ખૂબ ખુશ થયા. આરવે સમજ્યું કે સાચી સફળતા માટે મહેનત જ એકમાત્ર રસ્તો છે. તો મિત્રો, આ વાર્તાની શિખામણ એ છે કે આજની મહેનત કાલની સફળતા લાવે છે. મિત્રો, વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.